હાથીને કોઈ હૂંચમાં રૂપિયો 2 રૂપિયા આપે તો આ ઉપર જે બેઠો હોય ને એને હૂંચ લાંબી કરી અને હાથી અંબાવી દી. એ હાલતા હાલતા 11 વાગ્યા ને હાથી ભૂખ્યો થયો તો ને એક લીમડા પાસેથી નીકળો, હૂંચ લાંબી કરીને ડાળ ભાંગી નાખી લીમડાની, અને ફોરેસ્ટ ખાતાના સાહેબ નીકળ્યા. એ કે જાળવા હારું સરકાર કેટલો ખર્ચો કરે ને કે આ ડાળ ભાંગી નાખી, હાલી કે હાથીને લઈ લે ઓફિસે. તે ઓલો સાતું કરગરવા માંડ્યો. એ કે સાહેબ જે કાંઈ સમજો નહીં કે કહેતા હોય 100 રૂપિયા આપી દો. 100 રૂપિયા નહીં, રૂપિયા 5000 થાય. એ તો મહંત બાપુને પૂછવું પડે. એ કે તો લઈ લે, હાલે હાથીને લઈ લે ઓફિસે. એ ઓફિસે હાથીને લઈ ગયા. પછી ઓલો શિષ્ય હતો એ મહંત બાપુ પાસે ગયો. એ કે સાહેબ હાથીને પકડી ગયા છે ને 5000 માગે છે. કે 5000 આપો તો મૂકું, નકર કેસ થાય. બાપુ કે હાથી લેવા નથી જવું, ભલે કેસ થાય. 3-4 દી થઈ ગયા ને બન્યું એવું, હાથીને ભૂખ્યો તો રખાય નહીં. હાથીને 2-5 કિલા તમે લીલું લેવો એને કાંઈ વળે નહીં. 5 દી થયા ને ફોરેસ્ટ ખાતા વાળાનો પગાર આવ્યો તો એ બધો પગાર હાથી ખાઈ ગયો. હા, બાપુ હાથી લેવા ન આવ્યો. ફોરેસ્ટ ખાતાના સાહેબ ગયા બાપુ પાસે, હાથી લઈ જાઓ. નહીં નહીં, તુમ રખો, તુમ રખો, હમકો હાથી ક્યાં કરે, સાધુ તો પેદલ ચલેગા. બાપુ તો ગાવા માંડ્યા, કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન પેડલ ચલના જી, લેના ફકીરી, ક્યાં દિલગીરી. અરે સાહેબ કે લઈ જાવ. એ કે ના ના, હાથી તો મારે જોતો જ નથી, રાખો તમારી પાસે. ફોરેસ્ટ ખાતાના સાહેબ પગમાં પડી ગયા કે હવે કાંઈ નથી, અમારે તમારું જોતું, હાથી લઈ જાવ. ના, તમારે 5000 દેના પડેગા. સાહેબે હામાં 5000 આપ્યા કે લઈ જાવ, અમારે લોનું મૂકવી જો હવે. હા, ગામડામાં બાળતું લઈને આવે બળદ દેવા. હા, એ બળદ એમને એમ આપી ગયા હોય ને એના કબાલા કર્યા હોય. ઉતાહણી આવે ને દિવાળી આવે ને કબાલા લેવા આવે. એમાં ઉતાહણીએ કબાલા લેવા વાળો આવ્યો ને તો ખેડૂએ બળદ લીધા હતા. તે રૂપિયા 17000 આપી દીધા કે આ કબાલાના 17000 લઈ જાવ. તો કે આટલા બધા ભાઈ ક્યાંથી રૂપિયા કાઢ્યા? એ કે ઘઉં બહુ સારા થયા. એ બળદ વાળો હતો ને એને એમ થયું કે આ બળદના ધંધામાં કાંઈ વળતું નથી, આપણે આવતા વર્ષે કોકનામાં ઘઉં વાવવા. ખેડૂને તો આમાં જલસો હોય છે એમ. હા, તે કબાલો લઈને વયો ગયો. બીજે વર્ષે એક ભાઈનું ખાલી બુટિયું જ હતું ને 20 વીઘા જમીન. તો એ કે આ આપણે રાખ્યું. બોલો કે કેટલા હજારમાં? તો કે 50000 તને આપીશ. તો ખેડૂએ કીધું ને આ બુટિયું 20 ફૂટનું છે, 5 જ ફૂટ પાણી, એમ કીધું નહીં, ચોખવટ ન કરી અને આપી દીધું ઉથીડમાં એમને. તે ઓલે ઘઉં વાવી દીધા ને પાઈ દીધા ને ત્યાં પાણી થઈ રહ્યું. તે ઘઉં પછી લંકાણા ફૂકાણા, પછી ઉઘરાણી વાળા આવવા માંડ્યા. 2-3 જણાવે તો માર્યો. પછી તેને એમ થયું કે આ ઘઉં ન કર્યા હોત તો સારું. તે રોતો રોતો ભાગ્યો. એમાં એક ગામમાં એક ભાઈની દીકરીના લગ્ન હતા ને આખું ઘર દીકરીને વળાવતા હતા ને રોતા હતા. આ ન્યાથી નીકળ્યો. ન્યા જઈને શું કે ખબર? એ કે ભાઈ કેમ તમે વધારે ઘઉં કર્યા? એને એમ કે મારા જેવો ધંધો થઈ ગયો આને. એટલે કે ઘઉં નથી કર્યા, દીકરી વળાવી છે. કે તું ભંગાણો એમ હવ ભંગાણા એવું નથી એમ. હા, કરતા હોય કીજીએ ઓર ન કીજીએ કાંઈ, માથું ગળી જાય શેવાળમાં, ટાંગા રહી જાય બાર. આ કાગડો એકવાર હંસની વાયદે ચડ્યો, તેમાં હલવાણો. આ 2 કાગડા શ્રાવણ મહિનામાં વાત કરતા હતા. એક કાગડાએ કીધું કે શ્રાદ્ધને કેટલી વાર રહી? એ કે આવતા મહિનામાં શ્રાદ્ધ છે. એ કે તો મારે કાલ રવાના થવું જોઈએ. કેમ? એ કે મારો દીકરો આફ્રિકા રહીએ છે ને, બિચારો ન્યા હરાજ નાખે, મારી રાહ જોવે, એની માં હારે મેળ નથી. હવે તો એ કે ન્યા રોકાઈ જાઉં, હું અહીં આવું તો પાછો હરાજનો ટાઈમ આવી જાય, મારે તો અપડાઉનમાં જિંદગી કાઢવી ને. એક દી કાગડાનો ઘેરો બેઠો હતો ને એક ભાઈ શ્રાદ્ધ નાખતા હતા. બધા કાગડા કિલોળ કરતા હતા, ખાવા માંડ્યા. એક કાગડો આમ નિમાણો થઈને બેઠેલો, આંખમાંથી આહુડા પડે. બીજાએ કીધું કે ભાઈ હવે આપણે કોકના ખોયડે ચડીને ખાવું, અને તને એ કે શું વાંધો છે? એ કે કેમ રોવા મીંડો? એ કે આ શ્રાદ્ધ સારું છે પણ કે ડાયાબિટીસ રહીને શું કરવું ભાઈ? આ ખાય તો તાવ 3 દી ઉતરતા નથી. હા, એક ગામડામાં એક ખેડૂને 500 વીઘા જમીન 10 કો ટક્કર લઈ ગયેલો. એમાં એકવાર બન્યું એવું, વરસ મોડું થયું, બીજું વરસ માઠું થયું, 4 વરસ ઉપરા ઉપર માઠા પડ્યા. ખેડૂ મૂંઝાણો કે હવે શું કરવું? એક વેપારીની દુકાન બાજુમાં. વેપારીને એમ કે આ ખેડૂ મૂંઝાણો છે ને મકાન વેચી નાખે, દુકાનની બાજુમાં છે તો આપણે લઈ લે. તે સવારમાં ગયો, રામ રામ કે રામ રામ.
એ કે મેં સાંભળ્યું છે તમારે મકાન વેચવા છે. હા મકાન વેચવા છે કે મારે લેવા છે કે બોલો ને કિંમત, મારે દુકાન ને મકાન બાજુ બાજુમાં થઈ જાય. ખેડૂત કે 30,000 રૂપિયા થાય. એ કે વેપારી કે 30,000 ન આવે ગામડામાં. એ કે અહીં રૂપિયા 25,000 આપો, અમથી ઢોળાઈ જાય ખીચડીમાં છે ને, હું તમારો ગામનો છું ને. કે ખેડૂને એમ કે હવે આ અટાણે તકનો લાભ લે છે પણ વાંધો નહીં. એ કે 25,000 મકાન આપું પણ એક શરત. કે શું? એ કે ઓલી ખીતી ખોળેલી રહી ને એ અમારી, એ તારી નહીં. વેપારી કે ભલે ને ખોળેલી રહી, અમને શું નડે. પંચ ભેગું કર્યું, લખાણ કર્યું, 25,000 મકાન શેઠને આપું છું પણ ઓલી ખીતી મારી. કે કોઈ વાંધો નહીં. એ ખેડૂએ ખાલી કરી દીધા. હા વેપારી રેવા વયો ગયો. રાતે 1:30 વાગે ખેડૂએ ડેલી ખખડાવી. શેઠે ડેલી ઉકાળી. એ કે કા? એ કે મારી પાઘડી ટીંગાડી દે આપણી ખીતીએ. હા એ પાઘડી ટીંગાડી દીધી અને ખેડૂ વયો ગયો. શેઠે વળી કમાળ બંધ કર્યું, હૂતો ત્યાં. વળી પાછું 2:30 વાગે ટક ટક થયું. ત્યાં વળી ડેલી ખોલી. કેમ ભાઈ પથુભાઈ તમે? એ કે હવે આ બંડી ટીંગાડી દે ને પાઘડી આપ. બોલો વેપારી કે ભાઈ અમને હું વાદ્યું. એ કે અમારી ખીતી છે ભાઈ, ગમે ત્યાં આવી. મકાન દઈ દીધા, ખીતી થોડી તને દીધી, કાં ડેલી ઉકાળી રાખતો જા. હા તો વેપારી મૂંઝાણો. એ કે ઓલા ખેડૂત કે પથુભાઈ હવે ખીતી નું બોલો. ના હો, ખીતી તો 7 પેઢીની છે, એ ન દેવાય. 7 પેઢીની અમીરાય તેમાં પડે, ખીતી તો વેચવી જ નથી હો ભાઈ. તો કે અમને હુવા દો, હુવા બુવા નહીં દે. કે અમે રાતે ગમે ત્યાં આવી, અમારે છતરીયું ટીંગાડવી હોય ને ટોપિયું ટીંગાડવી હોય. વેપારીએ પંચ ભેગું કર્યું. આ પથુભાઈને સમજાવો. એ કે રાતે હુવા નથી દેતા. પંચ ભેળું થયું. કે ભાઈ હવે સમજીને પતાવી લ્યો ને. કે તારે ખીતી લેવી જ છે? કે હા. પથુભાઈ ઓલા વેપારીને કે ખીતીના 60,000 થાય. એ કે આ લ્યો 60,000 પણ અમને હેખે હુવા દો. આ તેદુનું વેપારીએ નક્કી કર્યું છે મકાન ન જડે ઝૂંપડા વાળવા પણ ખેડૂના ન લેવા. હા હજી સુધી કોઈ નથી લીધા. હા મારો એક મિત્ર છે, એક દી આયલો જતો હતો ને, એમાં એનો મિત્ર ભેગો થઈ ગયો. તો 2 જણા વાતુએ ચડ્યા. તો મોઢામાં વાસ આવી. એટલે ઓલાએ શું કીધું ખબર છે? એ કે ભાઈ તમે કે દારૂ પીઓ છો આવા સમયમાં? એ કે ભાઈ હું દારૂ 2 વાર જ પીવું છું. કે 2 વાર કેવી રીતે? કે એક વરસાદ હોય ત્યારે પીવું અને એક ન હોય ત્યારે. 12 માસ પીશ એમ કે ઘણા સલાહ આપે. એક તો હાવ વેપારી માણસ, એને વળી પૂછ્યું એક જણાને. કે શરદી થઈ ગઈ છે, દવા લઉં છું તો ફેર નથી પડતો. એ કે દેશી દારૂ પીઓ, હમણાં હટાકે શરદી વહી જાય. ઓલે તેદી જ પીતો ને તેદી જ ગામમાં ગાડીઓ આવી પોલીસ ખાતાની અને ઉપાડ્યો. શરદી તો વહી ગઈ, ઓયલોય વયો ગયો. એના ઘરના મારે નહીં આવ્યા. મને કે તમારા ભાઈ નથી આવ્યા? મેં કીધું તો વાહરવા ગયા છે, હવે જામીન લઈને જાઓ ને તો અહીંયા આવશે. હા વલ્લભ વિદ્યાનગર એક ભાઈનો દીકરો ભણતો હતો. હવે છોકરા ભણતા હોય ને એને ખબર ન હોય રૂપિયા કેમ થાય છે. બાપા અહીં ભલે ને હાથી રહેતા હોય ગામડામાં. હા એમાં એક દી ટપાલ લખી. એ કે આ ટપાલ મળે એટલે બાપુજીને માલુમ થાય, તરત 200 રૂપિયા મોકલાવે, જેથી કરીને મને ખબર પડે કે આપણું કુટુંબ મજામાં છે. હા મજામાં તું એક છો, બાકી ઓલા તો હળેલી છે તારા હારું. હા એક ભાઈની કરવાળી એક દી કે મારે મોટર શીખવી છે. ઓલો કે રેવા દે, મોટરનું રેવા દે. તું કે ના ના અમે ન શીખી, કે અમારો જીવ નથી. તમારે હું આયતમો છે, તમારે નાની એવી આયતમી છે. હા મારે મોટર શીખવી જ છે. તો ઓલો કે વાંધો નહીં, આ ઘરમાં કજિયા કરી જાય એના કરતા ભલે ને શીખે. એ કે એ પાળોમાં કેવા ગયો. એ કે કાલે તમારા છોકરાઓને બહાર શેરીમાં ન મોકલતા, મારી કરવાળીને મારે મોટર શીખવાડવી છે. પાળોના કે અમારા છોકરાઓને રજા હોય, બિચારા એ રવિવારે ન રમે જ કેદી રમે. ઓલો કે બીજી વાર રમતા જોવો હોય ન નીકળવા દેતા. હા નકર ગયા એમ સમજી લીધું. હા ઘણા કારણ વિનાના ધંધે લગાડી દો. હા એક દી એક ભાઈ એના મિત્રને વાત કરતો હતો. બોલો આખા ગામની ઈર્ષા કર્યા રાખે બેઠું બેઠું. એને કે જગા પટેલે કે જમીનમાં શું મહેનત કરી છે, હથેળી જેવા ખેતર બનાવી દીધા, લેવલિંગ બહુ સારું કરાવ્યું, વાળી ગાળી. હવે એ કે વાળી ગાળી તેમાં હું મોઠ મારી દીધી. બોલો કે તું તો ખાટલાની પાંગે જ બાંધ જોરી જેવામાં પડ્યો છે.
એ કે પાંગે તો સમજી નથી બાંધતો, દુશ્મનો જાજા છે ને, કાલ કે એક જણે આવીને ઘા કર્યો તો ઈ હિમાં જ લાગ્યો, મને ન લાગ્યો. કોઈ આમ છોકરું હુંતું હોય એમ પડ્યો હોય, બોલો. હા, એને કઈ મોંઘવારી ન નડે. હા, બે ત્રણ જણા વાતું કરતા હતા. એમાં એક જણો કે મારા બાપા આમ ને, ઓલું કે મારા બાપા આમ ને, એક જણો કે મારા બાપુજીને 3 દિવસ પહેલા ખબર પડી ગઈ હતી કે મંગળવારે 11 વાગ્યે મારું મોત છે. તો એક જણો કે તારા બાપુ ત્રિકાળ જ્ઞાની હતા કે ના ના, જજે એને ફાંસીની સજા ફટકારી. હા, એને તો ખબર જ હોય ને કે આ હવારે આને હુમલો કરવાનો એમ. હા, ઘણા કારણ વિના ધંધે લગાડી દે. હા, એક દીતે એક બાઈ એની હાહુને કે અમારે એ કે રવિવારે રાંદલમાના લોટા તેડવા તા, એની હાહુ એ પાટું મારી લીધું, છોકરા નથી તેડતું લોટા તેડવા. આ દીતાસ ઠાકરે એને તેડો નહીં કે અમને હેખે હુવા નથી દેતા. હા, ઘણા કારણ વિના ધંધે લગાડી દે, લેવા દેવા વગર. હા, જોજો ગામમાં કોક ને કીરે કથા હોય ને તો અમુક બજારે બેઠા બેઠા આધિયા ગણતા હોય કે 5મો પડે તઈ કહીજો. ઓલો કે 5 ન હોય 4 હોય તો 4થો પડે તઈ કહીજો. પ્રસાદીમાં કોણ રહેવાનું કે મૂળ્યો, ઈ લોભિયાનો દીકરો, એમાં કાંઈ ન વળે. એને ખોબા ભરીને પ્રસાદી દે તો જ પોહાય, નકર ન પોહાય. હા, આપણે જોજો કથામાં જાય પેલા ચરણામૃત આવે એ આંખે અડાડીને લેવાનું હોય. હા, આંખે શું કામ અડાડી છે કે હે પરમાત્મા અમારી આંખું પવિત્ર રાખજે. જે માણસની આંખું પવિત્ર હોય માણસ પવિત્ર હોય. આંખું કાંઈ ટાઢી કરવાની આ ચરણામૃત નથી અડાડતા. હા, એક ભાઈ મને કે ધીરુભાઈ કે રવો તો આપણે ઘરે મહેમાન આવે ત્યારે આપણે બનાવી, અને સત્યનારાયણની કથા હોય ત્યારે આપણે રવો બનાવી, પણ કે સત્યનારાયણની કથા હોય ને રવો બનાવી, એ રવામાં જે સ્વાદ આવે એવો મહેમાન આવ્યા હોય ને બનાવી એમાં સ્વાદ ન આવે. મેં કીધું એમાં ન આવે. મને કે કેમ? મેં કીધું એ સ્વાર્થનો હગો જમાડે હાટે પાટે, જમાઈ જમાડે દીકરી માટે, અને પરમારથ કરતા રાડ ફાટે. હા, વેવાય વેલા હામાં ગળે બથું લઈને ભેટતા હોય ને, છૂટાછેડા થઈ જાય પછી નીકળ્યા હોય મોઢા બગાડીને. અમારે એને જ બગડી ગઈ ને, 2 દીમાં બગડી ગયું તમારે. હા, એ સ્વાર્થ હોય. હા, સત્યનારાયણની કથા હોય. આ કથા શું કામ કરતા ગામડામાં? એની ચોખવટ કરી દો. 2 માણસ બાંધ્યા હોય ને પછી બોલતા ન હોય. પછી પુરુષ નક્કી કરે કે હવે કથા કરી, એટલે આડો પાડોશી બધા ભેગા થાય ને ગીત ગાય ને 2ને ભેગા બેહાડીને પૂજા કરાવે, સમાધાન થઈ જાય. હા, વાંધો હોય તો કથા કરી નાખજો એકાદી. હા, ઈ હારી. આ કથામાં રવો બનાવીને ઈ ભગવાન પાસે ધરાય, આડો પડદો રખાય, પછી ગાતા હોય જમો જમો ને જુગના આધાર, જુગતે જમાડું સાંભળ્યો સર્જન હાર, રંગ પર રમાડું. તુલસીના પાન મૂકી ભગવાન પાસે ધરાય, પછી ઈ પ્રસાદમાં આવે એ આપણે આંખે અડાડીને ખવાય. હા, અને મહેમાન આવ્યા હોય ને રવો બનાવે ને એ ઊભે ગળે ખવાય. હા, ઊભે ગળે ખાવ ને એમાં હવા જ ન હોય. હા, નિશાળે એક છોકરાને સાહેબે ઉભો કરીને પૂછેલું, ઈ કે આ દેશની મોટી લડાઈ વિશે કાંઈક કે. ઈ છોકરો કે ઘરની વાત કરવાની મારી બાઈએ ના પાડી છે. હા, એક છોકરો નિશાળે મોડો આવ્યો ને, સાહેબ કે કેમ મોડો આવ્યો? ઈ કે સાહેબ કે મારા મમ્મી પપ્પાનો ઝઘડો થઈ ગયો ને એમાં. ઈ કે ઈ ભલે બાંધતા હોય એને તો રોજ નું થયું, તારે આવતું રહેવું જોઈએ. ઈ કે આવું કેવી રીતે? ધોમ તડકો, મારું એક ચંપલ મારા પપ્પાના હાથમાં ને એક મમ્મીના હાથમાં. હવે રમરમાટી હેઠી પડે તો પહેરીને આવું નહીં કે. હા, એક જણો જ્યોતિષી પાસે ગયો ને, જ્યોતિષીને કે હમણાં ધંધામાં હરખું નથી આવતું. જ્યોતિષીએ કીધું કે તમે શનિ નડે છે ને કે નંગ પહેરો પૂજા કરીને, એટલે નડતર વયું જાય. તે ઓલો ગયો, રૂપિયા નહોતા તો ઉધારમાં નંગ લઈ અને વીંટી બનાવી. 6 મહિના પછી જ્યોતિષી મળ્યો. કે હવે કાંઈ ફેર પડ્યો? એ કે શનિ નથી નડતો, હવે હોની નડે છે. હા, ત્યાંથી નીકળી તો આડા ફરી જાય, કેમ શેરીયું બદલાવીને વૈયા જાવ છું. કાલ કે મને એમ થયું વાહેલી શેરીમાંથી વૈયો જાત, એ મોકે ન્યા હામો જડ્યો મને કે. હા, બીક હોય હામાં બહુ જડે. હા, કોઈની તમે બીક રાખો ને, જોઈજો આપણને ગમતો ન હોય રોજ હામો જ ઊભો હોય. મને તો એનું દુઃખ બહુ. હા, એક દીકરી ભાવનગર એના
બાપાને ત્યાં આંટો મારવા ગઈ બિચારી રાજકોટમાં હારે તો અહીંથી 4 કલાકનો રન થાય ને ઈ રોલ એવા રોલ થયા અમુક અમુક તો. હા, દહીં મગાવ્યું હોય ઘેરે જાય ડખા થાય, દહીં મગાવ્યું તો છાશ શું કામ લઈ આવ્યા? છાશ નથી, થઈ ગઈ છે, અમે શું કરીએ? હવે તો રોડે હથેળિયું જેવા બન્યા એટલે વાંધો નથી. હા, એક ફેરે તો એ આમ બસમાં એક ભાઈ બેઠા હતા ને તે રાડ ફાટી ગઈ, આ રોદો આવ્યો, ચીપટી આવી ગઈ. કંડક્ટરને કે બસ ઊભી રાખો, એ કે ઊભી ન રહી, શું છે? એ કે ચીપટી આવી ગઈ, હમણાં બીજા રોદે નીકળી જાય. હા, એ દીકરી એના બાપુજીને ત્યાં આંટો મારવા ગઈ ને 42 ડિગ્રી તડકો. હા, તો અહીંયા ગઈ ને પાણી બાણી પીતું ને બધાને રામ રામ કર્યા ને મળ્યા. પછી એના બાપુજીને એ દીકરી કે બાપુજી મને પેટમાં બળે છે. એના બાપુજી કે બેટા પોતાના હોય ને એને બળે, હવે એને આમ નથી બળતું, એ તો તમે જોવો. હા, ઘણી વાર ભાષા ન સમજાય તો કહાણી થાય. કવિ દલપતરામે બહુ સારી વાત લખી છે કે સુંદર તે છતાં સાવ ઉપયોગની અંતની આગળ આરસી લાવ્યો, જો ગજરાજ દિશે હતી ઉત્તમ નિર્ધન ને કદી કામ ના આવ્યું. સુરદાસને 500 રૂપિયાનો અરીસો આપો, હાવ વ્યર્થ નકામ. હા, એના માટે કામનો નહીં. સુરદાસને અરીસો આપો નકામો, ટાલિયાની 1 દર્જન દંતિયા આપી દો એ નકામા. હા, 2 મિત્રો બેઠા હતા ને, એક જણો બીજાને કહે કે અમારે તો વાળી કે ધોળા થઈ જાય ને તો કાળા કરે એવી, તું તો ટકો કાળો કરાવી તો થાય. ઓઈલો કે મારે તો પાછળ થોડાક જ વાળ છે, 1.5 રૂપિયો દઉં તો વાળ કાપી દે, સસ્તું પડે ને, તેલ ન જોઈ. ઓઈલો કે ભલે સસ્તું પડે પણ હવારમાં મોઢું ક્યાં સુધી ધોવું એનું તો માપ નહીં ને. આમ કરે તો હાયલું જ જાય, હાયલું જ જાય. હા, સુંદર તે છતાં સા ઉપયોગની અંતની આગળ આરસી લાવ્યો, જો ગજરાજ દિશે હતી ઉત્તમ નિર્ધન ને કદી કામ ન આવ્યું. હા, મરકટ કંઠ ધૈર્યો મણી હાથ, પ્રહાર જાણી અને દૂર ઉડાવ્યો, કાવ્ય કળા કરી મૂર્ખ પાસે એ તો બધિરની આગળ શંખ વગાડ્યો. મૂર્ખા પાસે કવિતા કરો, બેરા પાસે શંખ વગાડો, આ 2 વ્યર્થ ગણાય. હા, એક બેરો સાયકલ લઈને નીકળ્યો ને, એનો ભાઈબંધ બીજો બેરો વાડીએ આટા મારતો હતો રીંગણીમાં. તે સાયકલ લઈને નીકળ્યો, એ બેરો કે રામ રામ. ઓલો કે રીંગણા ઉતારું. ઓલા ને ધબડકો, એ કે છોકરા છાબડા કેમ છે? એ કે બધાય ભડથા થાય એવા છે. હા, ઈ નડી જાય ઘણી વાર. આમ તો જોઈજો, જે પુરુષ બેરો હોય અને બાઈ મૂંગી હોય, હા, એને સફળ લગ્ન જીવન. કોઈની માથા કૂચ જ ન રહે કોઈને. હા, કૂતરાને એક દી બહુ સારો વિચાર આવી ગયો કે નાની એવી જિંદગી, થોડોક વરસ જીવવું, હું માથાકૂટ કરવી કે જાત્રા એ વયો જવા દે. તે કૂતરો નીકળી ગયો જાત્રા કરવા. હા, જાત્રા કરવા ગયો પણ 1 વર્ષે આવ્યો, એના ગામના કૂતરા ભેગા થઈ ગયા ને હામિયા કર્યા. જાત્રા કરીને આવ્યો, હવ દાંત કેમ કાઢો? હવની નાઈટના હવ હામિયા ન કરે. હા, એમાં એ લોકોની એકતા હોય. હા, એમાં આપણી ન્યા મહેમાન આવે એમ ઉંદરની ન્યાય મહેમાન આવે. હા, ઉંદેડાની ન્યા મહેમાન આવ્યા હોય ને, આપણે બધા વાળું કરીને સૂતા હોય ને, અડધી રાતે મોફારે નીકળ્યા. બહારથી જે બીજા લતામાંથી ઉંદર આવ્યા હોય ને મહેમાન થઈને, આપણે ઘરે રહેતો હોય, એ ઉંદરને કે આ બધા કોણ સૂતા છે? કે એ તો કામ વાળા છે બિચારા. મારા આપણને કામ વાળા સમજી લ્યું. હા, તે કૂતરાના હામૈયા કર્યા વાજતે ગાજતે, પછી ઓટા ઉપર બેહાડ્યો એને. જાત્રા કરીને આવ્યો તો એટલે આ નાઈટ આખી હેઠી બેઠી. હા, પછી એક જણાએ પૂછ્યું કે 1 વર્ષ ત્યાં જાત્રા કરવા ગયો તો, તારા જીવનમાં કડવા મીઠા અનુભવ શું થયા? એ તો કહે. જાત્રા કરીને આવ્યો તો એ કૂતરાએ કીધું, હું જ્યાં ગયો ત્યાં એ કે માણસો મને હાચવતા. હા, કોઈ મને રોટલી નાખે, કોઈ રોટલો ઘા કરીને નાખે, કોઈ દૂધનું કુંડિયું ભરીને ડેલીએ મૂકી જાય, કોઈ ખીચડી મૂકી જાય. બધાએ હાંચવો બહુ. એક વાતે દુખી બહુ થયો. શું? એ કે જ્યાં ગયો ત્યાં નાઈટે હક લેવા ન દીધું. બીજી નાઈટના હાચવતા હતા ને આપણી નાઈટના વાહે થતા. હા, ઘણી વાર એવું હોય, માણા નાઈટમાં દુખી હોય.
આ કૂતરાઓનું એક દી સંમેલન થયું, 10,000 કૂતરા ભેગા થયા તો. હા, એમાં જે પ્રમુખ હતો એ ભાષણ કરતો હતો. હા, કાળો હતો ને અહીં પીળા ટબકા વાળો એ પ્રમુખ હતો. આ ભાષણ કરતો હતો એ કે આપણી નાતને એક વાતની નોંધ લેવાની જરૂર છે. એ કે આપણી નાતમાં એક એવો હળો ગળી ગયો છે, કોઈક એકને બોલાવે 2-3 ધોળે. હા, ભૂરિયાને બોલાવે ભૂરિયાને જ જવું જોઈએ, ટીપુડાને શું કામ વૈશમાં ત્રાટકવું જોઈએ? કાબરાને બોલાવે કાબરાને જ જવું જોઈએ. હા, એક જણાને બોલાવે એક રોટલી નાખે નહીં કે આપણે માથાકૂટ કરી છે, આપણી નાતનું નામ હાવ હલકું થઈ ગયું જગતમાં. આવું આપણે ન કરવું જોઈએ. એ ભાષણ કરતો હતો ને ઉપરથી કાગડો પૂરી લઈને નીકળ્યો અને જોઈ ગયો કે હળાહળ કળિયુગ આવી ગયો. એ કે આ 10,000 કૂતરા ભેગા થયા એમ કરીને બોલવા ગયો, પૂરી મુકાઈ ગઈ. એ વચમાં પડીને બટાજટી બોલી. હા, એક પૂરી હારુંથી સમાધાન ન થયો, બટાજટી બોલી ગઈ. કોઈને સમજાવ્યા, કોઈ માયના નહીં. આ ઘણી વાર ખાવામાં એવું થાય, માણસ બીજાને શીખામણ દેતો હોય પણ પોતાને ખાવાનું આવે ને ત્યારે વાંધો પડી જાય. હા, એક સરકારી અધિકારીએ પેન્ટરને બોલાવ્યું અને પેન્ટરને કીધું એ કે તારે એવા 2,000 બોર્ડ બનાવવાના છે. લાંચ દેવી એ એક ગુનો છે અને લાંચ લેવી એ પણ એક ગુનો છે. એ 2,000 બોર્ડનો કોન્ટ્રાક્ટ હું તને આપું, બોલ તું મને શું આપીશ? હા, બોલો, એ શરૂઆત એ નહીં કરે એમ ન્યાથી. હા, એક ગામના ચોકમાંથી એક દી કવિરાજ નીકળો. 2-3 બેનું પાણીના ઘડા ભરીને જાતા હતા. કવિરાજની નજર ઘડા ઉપર પડી અને મોઢામાંથી વેણ નીકળી ગયા કે વાહ ઘડા વાહ, તારા ક્યાં બહુની હારી કમાઈ છે. કેમ? એ કે માણસ ગમે એવો વિદ્વાન બને, સમાજે ને હાથીની અંબાડીએ બેહાડી. ઘડાને કે તારા જેટલું ઊંચું સ્થાન કોઈને ન મળે. કેમ? એ કે કંચન વર્ણી કાયા હોય, સોળે શણગાર સજા હોય એવી નારીઓના માથા ઉપર તારું સ્થાન છે. તું દાંત કાઢતો એવું લાગે. ઘડો કે એવું નથી ભાઈ, આંખમાંથી આહુડા પડે છે. કેમ? એ કે હું અહીં કેવી રીતે પૂગ્યો, કેટલા દુઃખ સહન કર્યા એ તને ખબર નથી ને? તો કે ના. તો કે સાંભળી લે. ઘડાએ એની વેદના કીધી. એક દી કે હું માં ધરતી હારે મળી ગયેલો હતો. એ માત ધરતી તણી ગોદમાં ઘા પડ્યા પાવડે પાવડે હું પીખાયો અને માથથી વિખૂટો કરી પ્રજાપત મને ગધેડે ચડાવીને ઘેર લાવ્યો. ધરતીના હૈયા ઉપર કોદાળીયું ત્રિકમના ઘા થયા. ખૂંદી ખમે ધરતી, વાટી ખમે વનરાય, કઠિન વચન સંત ખમે અને નીર સાગરમાં હમાય. એ કે લગડું ભરી ગધેડા ઉપર બેહાડી કુંભારે અમને ગામ હારા કાઢ્યા. ઘેરે આવીને કે ઢગલો કર્યો. ઘડો કે અમને એમ થયું ભલે માથી નોખા પાડ્યા પણ હવે દુખી નહીં કરે. પણ કે પછી એનાથી ડબલ દુખી કર્યા. કેવી રીતે? કે ખૂંદતો પીસતો પાપીઓ મુજને, તે છતાં હું રહ્યો મૌન ધારી. પછી ચાકડે ચડાવ્યા ઘાટ ઘડ્યા, અમારા ગળા રેસ્યા તોય ના થયો છૂટકારો. પાણી નાખીને કે અમને ખૂબ ખૂંદ્યા, અમે મૌન વ્રત ધારણ કરી લીધા, બોલ્યા નહીં. નથી કઈ લાભ કે ફાયદો જગતનું સત્ય કહેવામાં. કીધું છે જ્ઞાની પુરુષોએ મજા છે મૌન રહેવામાં. અવરની આંસ તણા વાદળ વિખેરી વિઘન ના કરજે, બીજાથી બાથવા કરતા મજા છે મૌન રહેવામાં. સુદામો બાળ સંગાથી પ્રભુને પ્રાણથી પ્યારો, પણ વિચાર્યું માગવા કરતા મજા છે મૌન રહેવામાં. એ કે અમે મૌન વ્રત ધારણ કરી લીધા. પતિ પત્ની બે બેઠા હતા ને, એમાં પુરુષે એની ઘરવાળીને કીધું એ કે તું 5 મિનિટ મૂંગી રે ને તો રૂપિયા 100 આપું. તો કે ભલે. 2 મિનિટ થઈને બોલી કે 5 મિનિટ થઈ ગઈ. અમુક મૂંગા ન રહી શકે ઘડીક વારે. હા, બેહતા હક ન થાય. હા, અમુક ને એવું હોય આપણે કડિયાર બાંધી હોય ને તો શું કે ખબર હમણાં લીધી આપણે કે હા જોવા દે તો જોવા દે ખોલીને બેઠો હોય. આમાં મશીન ક્યાં આવે? ઈ જ્યાં આવે ને ખૂણામાં ભલે રહ્યું. તું રે નવો રેડિયો લઈને જાય ખોલીને બેઠા હોય. જાણવા મળે ને આ લોકોએ કેટલા ફારફેર કર્યા. તું લઈ લે ને. કોકના રેડિયો ખોલી તારે ફારફેર શું કામ જોવા જોઈએ? એવું કાંઈક કાંઈક ટાપુ ટોયો કર્યા રાખે ને એમ કે આપણે ક્યાં મફતનું ખાવું. ઘડો કે અમે બોલ્યા નહીં. પછી ચાકડા ઉપર ચડાવીને ચક્કર ચક્કર ફેરવા. આમ તો એક ભગવાનનું સર્જન, એક કંસારાનું સર્જન, એક કુંભારનું સર્જન. એમાં કોઈ જ્યોતિષી જોહ જોઈને એમ ન કે આ જ વસ્તુ બનશે. આ ઘણા નથી કેતા
વાતું કરતા હોય કે ઈશ્વરની માયા છે આ બધી. હા, ઈશ્વરનું સર્જન એવું છે, કંસારાનું સર્જન એવું. આપણી કીરે વાટકાન થાળીઓ જૂના થઈ જાય, ભંગારમાં આપી દો, એ કંસારો લઈ જાય, એની દુકાને ગાળે અને નવા થાળીને વાટકા પાછા બને ને આપણે અહાડ મહિનામાં અટાણું કરવા જાય, એના એ વાટકા આપણા ઘેરે આવ્યા એ આપણને ખબર ન પડે કે ઓલા દઈ દીધા એ પાછા આવ્યા. ભગવાનનું સર્જન એવું છે. ઘણા નથી કહેતા આ છોકરો અમારે અસલ દાદા જેવો જ છે. દાદા જેવો નહીં, દાદા જ છે. હાચવો હમણાં 10 વર્ષમાં હામા થાય. ઓલી વખતે શ્વાસ ચડતો તો ને પોગી નહોતા હઈ ગયા ને એટલે બીજો આંટો માર્યો. આ દાદા તો તમને ગળા ફાહા નો ખવડાવે જ કહીજો. હા, એક કુંભારનું સર્જન એવું છે. ચાકે પીંડો ચડ્યો એને જાણે નહીં જોશ જોનાર, કાદવનો કીર્તાર ઈ તો કુંભાર જાણે કાનિયા. કુંભાર માટીનો પીંડો ચાકડા ઉપર ચડાવીને આમ ફેરવે ને, જ્યોતિષી જોશ જોઈને એમ ન કે ઘડો બનાવશે. કુંભારને મોજ આવે ને તો એમાં ગરબોય બનાવે, આ ગોળાય બનાવે, નાયનું બનાવે. હા, એને મોજ આવે ઠીબડાય બનાવે. એનું નક્કી ન હોય કે ચાકડે ચડાવ્યા ઘાટ ઘડ્યા, અમારા ગળા રેસ્યા તોય ના થયો છુટકારો. ચક્કર ચક્કર ફેરવીને ઘાટ ઘડીને દોરો લઈને માથું ઉતારી લીધું ને હેઠા મૂક્યા. કે ચાકડેથી ઉતાર્યા ને અમને બહુ ફેર ચડ્યા હતા. અમને એમ થયું કે હવે વાંધો નહીં આવે, દુઃખી નહીં કરે. કે એનાથી વધારે દુઃખી કર્યા. કેમ કે પછી નિર્દયે ટપોટપ ટીપ્યા અને ટીપતા ટીપતા ટાઈલ પાડી. કુંભારી કે એક ટપલું અંદર રાખ્યું ને એક બાયણીથી લઈને હબહબાટી બોલાવી, હા કાઢી નાખ્યા, ન્યા સુધી ટીપા. પછી કે નીંપાણે ગોઠવાયા, ત્યાંથી ટીપીને લઈ ગયા. કે નીંપાણે ન્યા ગયા તો આખી નાઈત બેઠી હતી. ઘડા એકલા નહોતા, ઘડા હતા ને ગોળા હતા ને ભંપા હતા ને ભંપીઓ હતી ને કુંડિયા હતા ને કોળિયા હતા ને ટાવડીઓ હતી ને ગરબા હતા ને ઠીબડા હતા ને લોટકા હતા. આખી નાઈત ભેગી થઈ. એ કે અમને એમ થયું કે આખી નાઈત ભેગી થઈ છે ને હવે વાંધો નહીં આવે. એક જગ્યાએ એક જ્ઞાતિનું સંમેલન હતું તો નાયતના પ્રમુખે પ્રવચન કર્યું, આપણી જ્ઞાતિને આગળ આવવાની જરૂર છે. તો માણસો ઉભા થઈ છે ને આગળ આવવા માંડ્યા. માંડ બેહાડ્યા કે આમ આગળ નથી આવું, અટાણે બેહી જાવ. આખી નાયતને કે નીંપાણામાં ભેળી કરી અને બાયથી દિવાળી મૂકીને કુંભાર ઘેરે વયો ગયો. નીંપાણો હળગ્યો. નીંપાણે ગોઠવાયા, ધગધગતા અંગારે ધગધકાવ્યા, ધગધગતા અંગારે ધગધકાવ્યા. તેથી કવિરાજ અમે આગના ઘૂંટડા ઘણા ઘટઘટાવ્યા. સજા કે કસોટી જે કહો તે અમે અગન પારખે પાસ થઈને બહાર નીકળ્યા. એ કે સજા કયો, કસોટી કયો, તપ કયો, અગ્નિના ઘૂંટડા પીને બહાર નીકળ્યા. આ બહુ તૈપાતા બહાર નીકળ્યા ને પછી કુંભારે અમારા ઉપર એ કે ઘેરું લગાડ્યું ને કાંઠે 3 લીટીઓ મારી રિંગ રોડ નીકળ્યા હોય એવી. એક તો ઈ નથી સમજાતું, રોડમાં બાયપાસ, બાય સર્જરી, બાયુના જ નામ આવે. એકાદો તો બાયપાસ રોડ કરો. વાહ, પુરુષો બધા નાપાસ, કોઈ પાસ નહીં. બોલ કે કાંઠે 3 લીટીઓ મારી. એમને એમ થયું કે હવે ટાઢીક વળી છે, ઘેરું લગાડ્યો છે, હવે વાંધો નહીં આવે. પણ કે ન્યા બેહવા ન દીધા તો એ કે ન્યાથી ઉપાડ્યા. ક્યાં લઈ ગયા કે પછી ગામના ચોકમાં ગોઠવાયા, જ્યાં ઘણી ગામની ગોરીઓ આવતી હતી અને લેવા દેવા વગરની અમથી એ બધી અમથી અમારા અંગ પર ટકોરા મારતી હતી. કુંભાર ઢગલો કરીને બેઠો, હજારો બાઈઓ આવે, લેવા હોય ન લેવાય, ફટ ઘડો ઊંચો કરીને 3 ટકોરા મારે. આનો ભાવ હું? એ કે કવિરાજ તોય અમે બોલ્યા નહીં, તમારા ટકામ કહો કે 1 ટકોરો મારે હામી ઝપટું કરો. એક બાઈ કે અમને લઈ ગઈ. ત્યાં જીવન કેવું જીવવું પડ્યું, છતાં એ નારને આધીન થઈને રહેવું મારે, નાખતી કુએ મને ધોરે દાળે. ઘડો કે એ બાઈ લઈ ગઈ અને આધીન થઈને રહેવું પડ્યું. એ મૂકે ત્યાં પડ્યા રહી, લઈ જાય ત્યાં જાય. ઘડો એમ કેતો હતો. એટલે આપણે મૂંઝાવા જેવું નથી. આમાં અમુકને મોડું સમજાય આ બધું. એ કે તમને ધક્કો મારીને કોઈ કુવામાં નાખે દેકારો કરો ને કે હા, એ કે બાયુએ ધોળે દીએ કવિરાજ અમને ગળે દોડ્યા બાંધ્યા, કુવામાં ટીંગાડ્યા. છતાંય નારને આધીન થઈને રહેવું મારે, નાખતી કુએ મને ધોરે દાડે. કુવામાં નાખતા ગળગળો થઈ જતો બળબળું, તે પછી બહાર કાઢે. કુવામાં અમારા બળબોળિયા બોલી જાય ને પછી અમને બહાર કાઢે. જીવ નીકળી ગયા પછી શું કામના? આ બુદબુદા રૂપે પ્રગટ થઈ મરનારાની વ્રથા, ઠેસ દિલને અને બુદ્ધિને પેગામ એવો દઈ ગઈ
કે કેટલા હલકા છે સાગરના પાણી, જીવતો માણસ ડૂબી ગયો અને લાશ તરતી થઈ ગઈ. વાહ